નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો. એ શ્રેણીના 99મા એપિસોડમાં મિત્રો આજે આપને મળવાનો વિશેષ ઉપક્રમ કંઈક આવો છે. આપ સૌ જાણો છો કે આજનો દિવસ એટલે 31 ડિસેમ્બર 2025 ઈસવીસન વર્ષ 2025નો અંતિમ દિવસ, એટલે કે 2025ને આપણે વિદાય આપવાનો દિવસ અને આવતીકાલે 1 જાન્યુઆરી 2026 એટલે કેલેન્ડર વર્ષ 2026ને આવકારવા માટેનો દિવસ આવતીકાલે છે. સાથે સાથે આપણો આ જે ડિસેમ્બર માસનું પેન્શન જે આવતીકાલે 1 જાન્યુઆરીના રોજ જમા થવાનું છે એ તારીખ પણ આવતીકાલે છે. તો આજના દિવસે કંઈ પણ શરૂ કરતાં પહેલાં ગયું વર્ષ આપનું ખૂબ જ આનંદપ્રદ અને આરોગ્યપ્રદ પસાર થયેલું હોય અને આવતું વર્ષ પણ આ જ રીતે ટેન્શનમાંથી મુક્તિ મેળવી અને ઈશ્વર પરાયણ રહો અને ખુશ રહી તાજા રહો, તંદુરસ્ત રહો એવી શુભેચ્છા આપનાથી. ઉંમરમાં ઘણો બધો નાનો હોવાને કારણે આપના ચરણોમાં વંદન સાથે શુભેચ્છા પાઠવું મિત્રો. તો આજે આપણે વાત કરવી છે ડિસેમ્બર માસનું પેન્શન જે આવતીકાલે જમા થવાનું છે, આ પેન્શનની રકમ બાબતે. તો ગયા વખતે જે પેન્શન જમા થયેલું હતું એ જ પ્રકારનું પેન્શન, આમાં કોઈ સુધારો વધારો આ વખતે નથી, કારણ કે આપણું કોઈ બીજું કંઈ લેણું રહેતું નથી. એટલે કે જે મૂળ પેન્શન જાણતા હો એના ઉપર 58% મોંઘવારી ભથ્થું અને ₹1000 મેડિકલ એલાઉન્સ, આમ કુલ 3 વસ્તુનો સરવાળો જે આવે તે આપનું કુલ પેન્શન હશે. મૂળ પેન્શન વત્તા 58% મોંઘવારી ભથ્થું વત્તા મેડિકલ એલાઉન્સ જો લેતા હોવ તો. અને એમાંથી જો આપના પેન્શનમાંથી માસિક કોમ્યુટેશનની કપાતની રકમ વસૂલાત થતી હોય તો એટલી રકમ બાદ કરી અને પછી જે કંઈ હશે તે આપનું આવતીકાલે જે પેન્શન જમા થવાનું છે ડિસેમ્બર 2025ના માસનું એ ચોખ્ખું પેન્શન હશે મિત્રો. તો આ રીતે ગણતરી કરી લેજો. ગયા વર્ષે એટલે કે ગયા માસમાં એટલે કે 1 ડિસેમ્બરના રોજ જે પેન્શન જમા થયેલું હતું એટલી જ પેન્શનની રકમ હશે, સિવાય કે આ માસ દરમિયાન આપના કોઈ નીચેના પૈકી કોઈ પણ એક પ્રકારનો પેન્શનના સંદર્ભમાં પેન્શનને લગતા સુધારા હોય. જો આપની ઉંમર આ માસમાં એટલે કે ડિસેમ્બર 2025ના માસમાં 80, 85, 90, 95, 100 પૂરા થતા હોય તો એડિશનલ પેન્શન શરૂ થાય તો એ રકમ તમારા પેન્શનમાં વધે. જો આપનું કોમ્યુટેશનની રકમનું પુનઃસ્થાપન આ માસમાં થવા પાત્ર હોય તો એટલી રકમ કપાત બંધ થાય એટલે એ રીતે પણ પેન્શન વધે. અથવા તો જો આપનું કુટુંબ પેન્શન ભાગ 2 શરૂ થવા જઈ રહ્યું હોય આ માસમાં, એટલે કે નીચા દરે કુટુંબ પેન્શન જો શરૂ થવાનું હોય એ નિયમ મુજબનું, તો એ રકમનો ઘટાડો થશે. અથવા આવકવેરાની વસૂલાત જો આપના પેન્શનમાંથી કરવા પાત્ર થતી હશે તો એ રકમ પણ વસૂલાત કરીને એટલે કે એટલી રકમનો પેન્શનનો ઘટાડો થાય. અથવા તો આ ગયા માસ દરમિયાન એટલે કે ડિસેમ્બર 2025ના માસ દરમિયાન આપના પેન્શનમાં કોઈ પણ કારણે સુધારો થયેલો હોય, પેન્શન રિવિઝન ઓથોરિટી મળેલી હોય, જાણ કરતો પત્ર તમને પણ મળેલો હોય, તિજોરી કચેરીને પણ મળેલો હોય, તો એ નવા પેન્શન મુજબ, સુધારેલા પેન્શન મુજબ તફાવત સાથે કોઈ રકમ તમારી ચૂકવવા પાત્ર થતી હોય તો એટલી રકમ સાથે ચૂકવેલી હશે. અન્યથા આપનું કુલ પેન્શન જે 1 ડિસેમ્બર 2025ના રોજ હતું એ જ આવતીકાલે 1 જાન્યુઆરી 2026ના રોજ હશે. સિવાય કે આપણને ખબર છે મિત્રો કે ઓક્ટોબર માસનું પેન્શન સરકારશ્રીએ દિવાળીના તહેવારોને કારણે વહેલું આપણને મળી જાય એવી વ્યવસ્થા કરેલી હતી, પણ આખા રાજ્યમાંથી 5 કે 6 જિલ્લાઓ એવા હતા કે ઓક્ટોબર માસના પેન્શન સાથે જે મોંઘવારી ભથ્થાનો 3% મુજબનો જે વધારો ચૂકવવાનો થતો હતો એ 3 માસનો ચૂકવવાનો થતો હતો. પરંતુ આ સમય દરમિયાન કોઈક અમુક જિલ્લામાં એવું હતું કે 2 માસનું જ તફાવતની રકમ ચૂકવેલી હતી. તો એવું કહેવાય તફાવતની રકમ ગયા મહિને ચૂકવેલી હોય, સ્વાભાવિક છે, કારણ કે ઓક્ટોબર માસમાં ચૂકવવાની 3 માસને બદલે 2 માસ ચૂકવેલી હોય, એટલે નવેમ્બર માસના પેન્શનમાં આ રકમનો જો તમને 1 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવી હોય તો આ વખતે સ્વાભાવિક છે કે હવે એ તો જે અગાઉનું 1 માસનું લેણું હતું એટલે ગયા માસના પેન્શનમાં હતું, આ વખતે હવે ન હોય એટલે એટલી રકમ ઘટાડો થાય. અમુક લોકોના કિસ્સામાં જ આવું બનેલું હશે કે જેમને મોંઘવારી ભથ્થાના તફાવતના 3 માસને બદલે 2 માસનો તફાવત મળેલો હોય
એવા લોકો પૂરતું જ આ તફાવતની રકમ ગયા મહિને ચૂકવેલી હોય અને આ વખતે સ્વાભાવિક છે કે એ તફાવત 1 માસનો જ હતો એટલે આ વખતે ન હોય. તો એ સિવાય બધાની જે પેન્શનની રકમ જે 1/12/2025ના રોજ થયેલી હતી એટલી જ રકમ 1/1/2026ના રોજ જમા થશે. તો આ માસિક પેન્શનની વાત છે. બીજું કંઈ જે આપણે સ્વાભાવિક છે કે આપણે જ્યારે પણ પેન્શન અંગેની ચર્ચા કરીએ છીએ ત્યારે પેન્શનના સંદર્ભમાં કોઈ વિશેષ જાણકારી હોય તો આપણે અહીંયા રજૂ કરીએ છીએ જેથી કરીને આપને માર્ગદર્શન મળી રહે. તો મિત્રો આમ તો આખા વર્ષ દરમિયાન ઘણા બધા સમાચારો તમારી સુધી હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જેને કહેવાય કે જેને કોઈ આધાર ન હોય એવા બિનસત્તાવાર સંદેશાઓ ઘણા બધા તમારી સુધી પહોંચતા હોય એને કારણે આપને મનમાં થોડી અવઢવ રહે અથવા તો કંઈ ગેરસમજ થાય કે આ રકમ આપણને આમ ચૂકવવાની થશે ને આટલું હશે એવા બિનસત્તાવાર સંદેશા આપની સુધી પહોંચતા હશે. આવા જે સંદેશાઓ છે એ બાબતે અહીંયા આ તકે આટલી એક સ્પષ્ટતા કરી દે. સૌથી પહેલી વાત, ગયા માસમાં જ તમારી સુધી એક એવો સંદેશ પહોંચેલો હશે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્ર સરકારે હવે પેન્શનના કોમ્યુટેશનની માસિક કપાતની જે રકમ છે એની જે કુલ હપ્તાની રકમ હતી 156 માસ, જો કે કેન્દ્ર સરકારમાં 180 માસ જ છે, આપણે 156 માસ 13 વર્ષનું વસૂલાત કરેલું છે. તો હવે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 128 માસ સુધી જ આવી વસૂલાત કરવાની છે એવા સમાચાર તમારી સુધી પહોંચતા હશે મિત્રો. પરંતુ ગુજરાત સરકારશ્રીના પેન્શનરોને લાગે વળગે છે ત્યાં સુધી આવા કોઈ સત્તાવાર રાજ્ય સરકારશ્રીના કોઈ હુકમો નથી. આપના પેન્શનમાંથી 128 માસ સુધી જ કોમ્યુટેશનની કપાત કરવી ત્યાર પછી બંધ કરી દેવી એવા કોઈ સત્તાવાર આદેશો ગુજરાત સરકારશ્રીએ કરેલા નથી. અલબત્ત માંગણી વ્યાજબી છે, ગ્રાહ્ય રાખવી પણ જોઈએ, પણ હાલમાં નથી. અત્યારે તો આપનું જે કોમ્યુટેશનની રકમની માસિક કપાત જે બંધ કરવાની થાય એના 156 માસ એટલે 13 વર્ષ જ નિયત છે. એટલે એ બાબતે જે કંઈ સંદેશ તમારી સુધી પહોંચે છે એ હાલમાં સત્તાવાર નથી. ત્યાર પછી બીજો એક એવો પણ સંદેશ પહોંચે છે કે કોરોના સમયના 18 માસનું જે મોંઘવારી ભથ્થું પેન્શનરોને સ્થગિત કરેલું હતું એ ચૂકવવાના આદેશો થઈ ગયા છે. તો મિત્રો એવા પણ કોઈ સમાચાર સત્તાવાર કોઈ પણ નથી. 8મા પગાર પંચ બાબતે પણ ઘણી બધી માહિતી તમારી સુધી પહોંચે છે, ક્યાંક સત્તાવાર ક્યાંક બિનસત્તાવાર. પણ 8મા પગાર પંચ બાબતે પણ સરકારશ્રીએ હાલમાં પેન્શનરોને 8મું પગાર પંચનો લાભ ન આપવો અથવા તો મોંઘવારી ભથ્થું સ્થગિત કરી દેવું એવા જે કંઈ સમાચાર તમારી સુધી પહોંચે છે અથવા 8મા પગાર પંચની ફોર્મ્યુલા પેન્શન કેવી રીતે સુધારેલું પેન્શન નક્કી કરવા બાબતે કોઈ સત્તાવાર સરકારશ્રીના આદેશો નથી. એટલે 8મા પગાર પંચ બાબતે પણ હાલમાં આ અંગે એટલી કાળજી રાખવી કે હાલમાં સરકારશ્રીએ આ અંગે કોઈ જાહેરાત સિવાય કે 8મા પગાર પંચની રચના સરકારશ્રીએ કરી દીધેલી છે એ સિવાય અન્ય કોઈ પણ માહિતી સત્તાવાર નથી. ત્યાર પછી આપણે જે સરકારશ્રીએ ગયા મે માસમાં જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના દાખલ કરી એટલે કે કેશલેસ 10 લાખ સુધીની મફત સારવાર માટેની ગુજરાત સરકારશ્રીની જે યોજના જાહેર કરવામાં આવેલી હતી અને એનું 9/2025ના માસથી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવેલી છે આ કાર્ડ કાઢવા માટેની. પણ એના સંદર્ભમાં એક સમાચાર એવા આવે છે તમારી સુધી કે હવે સરકાર ભવિષ્યમાં તમને મળતું મેડિકલ એલાઉન્સ છે, માસિક પેન્શન સાથે 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ છે એ બંધ કરી દેશે જો આપણે આ કાર્ડનો લાભ લેશું તો. મિત્રો એ અંગે પણ કોઈ સત્તાવાર સરકારશ્રીના કોઈ આદેશો નથી. મેડિકલ એલાઉન્સ બંધ કરવું અથવા તો હાલમાં જે તબીબી ખર્ચ ભરપાઈની જે કંઈ કાર્યપદ્ધતિ છે એમાં પણ કોઈ સુધારો કરવામાં આવેલ નથી. આ બધી યોજના ચાલુ જ છે. 1000 રૂપિયા તબીબી ભથ્થું પણ હાલના પૂરતું કોઈ આ બંધ કરવાની કોઈ સરકારશ્રીના આદેશો નથી. એટલે એ બાબતે પણ નિશ્ચિંત બની જવું. ત્યાર પછી એક સમાચાર આવા પણ આવે છે કે 65 વર્ષની ઉંમર થાય એટલે 5% ઉંમર આધારિત વધારાનો, 70 વર્ષ થાય એટલે 10%, 75 વર્ષ થાય એટલે 15% ઉંમર આધારિત વધારાનો પેન્શન મંજૂર કરી દેવું જે હાલમાં 80 વર્ષ પૂરા થાય પછી જ મળવાપાત્ર થાય છે. આ અંગે પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારશ્રીના કોઈ સત્તાવાર આદેશો નથી. હાલમાં 80 વર્ષની ઉંમર પૂર્ણ થાય પછી જ 20% જેને આપણે ઉંમર આધારિત વધારાનું પેન્શન કહેવાય એ પેન્શનનો વધારો મળે છે એવી જ જોગવાઈ છે. અન્ય કોઈ સુધારો એમાં થયેલો નથી. તો આ
એવા બધા સમાચાર છે જે તમારી સુધી બિનસત્તાવાર રીતે પહોંચતા હોય અને એને કારણે આપને થોડી ક્યાંક મૂંઝવણ જેવું રહેતું હોય તો આ બાબતે બહુ સ્પષ્ટપણે સમજી લેવું છે કે આવા કોઈ આદેશો મેં ઉપર દર્શાવેલી બાબતો અંગે કોઈ આદેશો સરકારશ્રીના નથી. ત્યાર પછી જે અગત્યની બાબત છે એ આવી છે કે આપણે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા, એમાં ઘણા બધા પેન્શનરોના ઘણા બધા પ્રશ્નો છે મિત્રો. તો આ અંગે સૌથી પહેલી વાત, તમારા જે કંઈ પ્રશ્નો છે આ અંગે રાજ્ય સ્તરે સરકારશ્રી સુધી રજૂઆતો પહોંચાડવામાં આવેલી છે, પરંતુ એમાં જે કંઈ તકલીફો છે એ દૂર કરવા માટે સરકારશ્રી દ્વારા પણ જરૂરી સુધારા કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. એટલે હાલમાં તમને આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવતા હોવ તો હમણાં વેઇટ એન્ડ વોચ, થોભો અને રાહ જુઓ. સરકારશ્રી આ અંગે જરૂરી આદેશો, જરૂરી કાર્યવાહીમાં સુધારા માટેની પ્રક્રિયા એ લોકોના ધ્યાન ઉપર આપણે મૂકેલી છે, એટલે એ કાર્યવાહી છે. સૌથી પહેલી વાત એવી છે કે કુટુંબ પેન્શનર, એટલે કે જે કર્મચારી પેન્શનર પોતે પેન્શન મેળવે છે એમના કુટુંબીજનોને પણ, ખાસ કરીને પતિ અથવા પત્નીને આ લાભ, જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે એવું સરકારશ્રીએ જાહેરાત કરેલી છે, ઠરાવમાં જોગવાઈ કરેલી છે. પરંતુ કુટુંબ પેન્શનરનું જે આ જી સિરીઝનું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનું જે કાર્ડ નીકળવાનું થાય, આ કાર્ડમાં કુટુંબ પેન્શનરનું નામ પૂરું નથી આવતું. કારણ કે એમને જે ડેટા મળેલો છે એ તમારા પીપીઓ, જેને આપણે પેન્શન ચૂકવણી હુકમ એવું નામ આપીએ, આ પીપીઓમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે, એટલે એવો ડેટા એની પાસે છે, એટલે એના સોફ્ટવેરમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ હોય એવું કાર્ડ નીકળે છે. એટલે કાર્ડ કાઢતા નથી અને કાઢવું પણ ન જોઈએ. આ માટેની રજૂઆત કરેલી છે કે કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે તો એની પછીથી એના પતિ અથવા પિતાનું નામ અને સરનેમ આવે એવી રીતનું કાર્ડ નીકળવા માટેની રજૂઆતો કરેલી છે. આ અંગે સરકારશ્રી દ્વારા જરૂરી સુધારા થશે ત્યારે આપને જાણ કરીશ. બીજી વાત એવી છે કે ઘણા લોકોને અગાઉ મા-અમૃતમ યોજના હેઠળનું કાર્ડ કઢાવેલું છે. હવે સ્વાભાવિક છે કે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ પેન્શનરોને આ લાભ મળવાપાત્ર થાય છે. તો આ જે અગાઉનું કાર્ડ છે એ રદ કરાવવા પછી આ કાર્ડ નીકળી શકે. હવે રદ કરાવતી વખતે સરકારશ્રીની જોગવાઈઓ એવી છે કે મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે અગાઉનું કાર્ડ, મા-અમૃતમ યોજના હેઠળનું કાર્ડ હોય, કોઈ પણ પ્રકારનું કાર્ડ, તો એ રદ કરાવવાનું મુખ્ય આરોગ્ય કેન્દ્ર. એટલે જો આપણે શહેરી વિસ્તારમાં હોવ તો મહાનગરપાલિકાની આરોગ્ય શાખા, અને અન્ય કોઈ તાલુકા અથવા બીજા જિલ્લા જેમાં મહાનગરપાલિકા નથી ત્યાં જિલ્લા પંચાયત અથવા મુખ્ય આરોગ્ય અધિકારી જે હોય તે એની કચેરીમાં આ અગાઉનું કાર્ડ રદ કરવા માટેની પ્રોસિજર ત્યાં થાય છે. એટલે રદ કરવા માટે ત્યાં જવું પડશે. પરંતુ એમાંથી એક નવો પ્રશ્ન એવો ઉદ્ભવેલો છે કે અગાઉ મા-અમૃતમ યોજના હેઠળનું કાર્ડ કઢાવેલું હોય, પરંતુ આ કાર્ડની સમયમર્યાદા, વેલિડિટી 3 વર્ષ અથવા 5 વર્ષની હતી. તો તમે વહેલા જો આ કાર્ડ કઢાવેલું હોય તો હાલમાં આ કાર્ડ હવે રિન્યૂ કરાવવાનું થાય. રિન્યૂ કરાવવાનું થાય તો સ્વાભાવિક છે કે રિન્યૂ કરવા માટે પણ મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે જવાનું થાય. તો હવે અગાઉનું જે આ કાર્ડ છે રિન્યૂ કરાવવાનું, આપણે તો હકીકતે એ કાર્ડ રદ કરાવવું છે, કારણ કે એની જગ્યાએ જી સિરીઝનું કાર્ડ આપણે કરાવવાનું છે. પણ રિન્યૂ કરાવતી વખતે અગાઉનું જે કાર્ડ છે એને ડીએક્ટિવેટ થયેલું છે, એને એક્ટિવેટ કરવા માટે ફરીથી પાછું તમારે આવકનું પ્રમાણપત્ર આપવું પડે, તો જ આ કાર્ડ રિવેલિડેટ થાય, એક્ટિવેટ થઈ શકે. એટલે અગાઉનું જે આવકની મર્યાદાવાળા કાર્ડ હતા એ રદ કરાવવા માટે હવે સ્વાભાવિક છે કે ઘણા બધા પેન્શનરો એવું છે કે તે સમયે 4 લાખ અથવા 5 લાખની જે આવકની મર્યાદા હતી, હવે આ વર્ષે અત્યારે જો આવકનો દાખલો કઢાવે તો આ આવકની મર્યાદા 5 લાખ કરતાં 4 લાખ કરતાં વધી જતી હોય. એટલે એવા લોકોને અગાઉનું કાર્ડ જે ડીએક્ટિવેટ થયેલું છે એક્ટિવેટ થતું નથી, રદ નથી થતું. એ માટે પણ સરકારશ્રીમાં યોગ્ય રજૂઆતો કરેલી છે. એ સુધારો થાય કાર્યવાહીમાં. એટલે આપણી રજૂઆત એવી છે કે અગાઉનું કાર્ડ રદ જ કરાવવાનું છે. તો ભલે એ ઇનએક્ટિવ હોય તો એને એક્ટિવેટ કરવાને બદલે રદ કરી અને આપણું જી સિરીઝનું નવું કાર્ડ કાઢી આપે એવી વ્યવસ્થા માટેની રજૂઆત કરેલી છે. પરંતુ એમાં સુધારો થાય નહીં ત્યાં સુધી આપણે થોડી રાહ જોવાની વ્યવસ્થા રાખવી પડે, કારણ કે આ સુધારો થાય સરકારશ્રી દ્વારા
ત્યારે આ કાર્ડ તમારા જે અગાઉના જો કાર્યાન્વિત હોય અથવા ન હોય, કાઢાવેલા હોય એવા લોકો માટે તો એટલી થોડી રાહ જોવાની છે. તો હાલમાં મને લાગે છે કે આવા પ્રશ્નો જે આ જી સિરીઝના કાર્ડમાં હતા, એ સિવાય તમારા નામમાં વિસંગતતા બાબતે મિત્રો ઘણી વખત મેં કીધું કે તમારા પીપીઓમાં જે આખું નામ અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણેનું જે રીતે હોય એ જ રીતે તમારા આધાર કાર્ડ હશે તો અને માત્ર તો જ આવા કાર્ડ તમને મળી શકશે, મેચ થઈ શકશે. તો એના માટે ફરીથી પાછી ચકાસણી કરી લેવી. પોતાનું નામ, પેન્શનરનું પોતાનું નામ અને કુટુંબ પેન્શનરનું નામ અને જન્મ તારીખમાં કોઈ સુધારા કરવાના થતા હોય, જે તે વખતે આપણા ધ્યાન બહાર ન હોય ને હવે સુધારા કરવાના બાકી હોય, તો એવા નામ અથવા જન્મ તારીખમાં સુધારા માટે આપે આપની નિવૃત્તિ સમયની કચેરીને રજૂઆત કરવાની છે. ત્યાંથી તમારી નિવૃત્તિ સમયની કચેરી જરૂરી સુધારા હુકમો સાથે ડીપીપી કચેરી અથવા તો લોકલ ફંડ સ્થાનિક ભંડોળી સાહેબની કચેરીને, જેણે પણ પીપીઓ તમારા અધિકૃત કરેલા છે એ કચેરીમાંથી સુધારા હુકમ થઈને આવે પછી તિજોરી કચેરી તમારા નામમાં, જન્મ તારીખમાં અથવા બીજા કોઈ પણ સુધારા ત્યારે જ કરી શકે. તિજોરી અધિકારી તમારા પેન્શન ચૂકવણી હુકમો અધિકૃત કરવાની સત્તા નથી ધરાવતા, એ ચૂકવણું કરવા માટેની સત્તા છે. એટલે કોઈ પણ ફેરફાર તિજોરી કક્ષાએથી નહીં થાય. કોઈ પણ ફેરફાર જો આપના રજૂ કરેલા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ એટલે કે આધાર કાર્ડમાં અને પેન્શન ચૂકવણી હુકમમાં વિસંગતતા હોય તો એ સુધારા માટે આપે આપની નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે. મિત્રો ફરીથી પણ પાછું ચેક કરી લેવું કે ખરેખર નામ અને જે એના સ્પેલિંગ છે બધું, અને કુટુંબ પેન્શનરના નામમાં પણ કોઈ વિસંગતતા હોય તો સુધારવા માટેની કાર્યવાહી કરી લેવી. પછી જ તમારું આ જી સિરીઝનું કાર્ડ નીકળી શકશે. મિત્રો તો આ જી સિરીઝના કાર્ડ બાબતે જે કંઈ પ્રશ્નો છે એમાં હાલમાં મોટાભાગના કિસ્સામાં વેઇટ એન્ડ વોચની થિયરી અપનાવવી પડશે, સરકારશ્રી જરૂરી સુધારા કરી અને આદેશો બહાર પડે ત્યાં સુધી. બાકીના જે લોકો પાત્રતા ધરાવે છે અને એમના કાર્ડ નીકળી ગયા છે એવા લોકો માટે કોઈ પ્રશ્ન નથી. જે આ પ્રોસેસ કરવા માટે આપ તિજોરી કચેરીમાંથી મેળવેલું પ્રમાણપત્ર લઈ અને નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર ખાતે જાઓ ત્યારે આ પ્રમાણપત્ર, તમારા પેન્શન ચૂકવણી હુકમની જે પીપીઓ બુક છે એ મૂળ સાથે લઈ જાઓ. એમાંથી પીપીઓ નંબર જોવાની ક્યારેક જરૂર પડે તો આ 2 વસ્તુ. ત્રીજું તમારું આધાર કાર્ડ. 3 તમારો મોબાઈલ. 4 અને તમે પોતે જ આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ શકશો ત્યારે જ આ કાર્ડ કરવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાશે. કારણ કે તમારા ફિંગરપ્રિન્ટ અને તમારું ફેસ રીડિંગ કરવાનું છે. કોઈ પણ આરોગ્ય કેન્દ્ર ખાતેથી આ કઢાવી શકશો તમે. જો આપની ઉંમર 70 વર્ષ કરતાં વધારે હોય તો આપે આ જી સિરીઝના કાર્ડની કોઈ પણ પ્રકારની પડોજણમાં પડવાને બદલે 70 વર્ષની વધારે ઉંમર છે તો તમે નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર ખાતેથી તમારું માત્ર આધાર કાર્ડ અને રેશનિંગ કાર્ડ લઈને જશો તો તમારું વયવંદના યોજના હેઠળનું આ જે કેશલેસ હેલ્થ બેનિફિટ યોજનાવાળું કાર્ડ છે એ નીકળી શકશે. જો આપની 70 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો આ કાર્યવાહી તમારે વયવંદના હેઠળનું કાર્ડ કઢાવી લેવું જરૂરી છે. જો વયવંદના હેઠળનું કાર્ડ કઢાવેલું હોય તો પછી હવે એવા લોકોએ અહીંયા આ જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાવાળી યોજનામાં કંઈ કરવાનું રહેતું નથી. આ કાર્ડ જે છે માન્ય જ છે. એમાં પણ 10 લાખ સુધીની સારવાર છે. આ કાર્ડમાં જો 5 લાખ લખેલા હોય તો પણ એ આપોઆપ 10 વર્ષમાં કન્વર્ટ થયેલું છે. અને જી સિરીઝનું કાર્ડ છે એ પણ 10 લાખ સુધીની મફત સારવાર માટેનું છે. પણ મફત સારવાર એટલે આટલું સમજી લેવું છે, નક્કી કરેલી હોસ્પિટલો કેવી રીતે જાણી શકશો તો જે તે હોસ્પિટલને પૂછશો ત્યારે તમને ખબર પડશે. નક્કી કરેલી સારવાર, જે પ્રકારની સારવાર સાથે આ યોજના હેઠળ હોસ્પિટલ અને સરકાર સાથે જોડાયેલા હોય એ નક્કી કરેલી સારવાર હોય, નક્કી કરેલી હોસ્પિટલ હોય અને એનો દર પણ નક્કી છે. પરંતુ જો આપની પાસે કાર્ડ હોય તો તમારે જે એનું સરકારશ્રીમાંથી રિએમ્બર્સ કરવાનું છે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ હોસ્પિટલ સરકાર પાસેથી બારોબાર આ રકમ ભરપાઈ કરી લેશે. તમારે માત્ર કાર્ડ હાથ ઉપર રાખવું છે. તો આવા જે લોકો છે એને ફરીથી સમજી લેવું છે કે આ યોજના માત્ર ને માત્ર અંદરના દર્દી તરીકે લીધેલી રોગની સારવાર માટે માન્ય છે. બધી હોસ્પિટલો બધા રોગ માટે માન્ય નથી. જે તે હોસ્પિટલ જે રોગ માટે આ યોજના સાથે સરકારમાં જોડાયેલા હોય ત્યાં તમે આવી શસ્ત્રક્રિયા અથવા એવી કોઈ પ્રક્રિયા કરો તો એ રકમ માટે તમારે
કંઈ પણ કેશ રકમ ચૂકવવાની થતી નથી. કાર્ડ રજૂ કરશો એટલે આપોઆપ રિએમ્બર્સ જે તે સંસ્થા હોસ્પિટલ કરી લેશે જો તમારી પાસે કાર્ડ હોય તો. એટલા માટે આ બાબતની પણ ખાસ સ્પષ્ટતા રાખવી. અને આ કેશલેસ હેલ્થ બેનિફિટ યોજના છે એ નક્કી કરેલા રોગ માટે, નક્કી કરેલી સારવાર માટે અને નક્કી કરેલી હોસ્પિટલ જે સરકાર સાથે જોડાયેલી હોય એમાં જ આ કાર્ડ ચાલી શકશે. આટલી ચર્ચા આપણે આ જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાવાળી છે એની જાહેરાત આપણે માહિતી આવી મેળવેલી છે. આ સિવાય મને એમ લાગે છે કે આ માસ દરમિયાન બીજે કોઈ વિશેષ જાણકારી આપને આપવાની થતી નથી. જો હવે કંઈ પણ આમાં સુધારો આવશે તો તાત્કાલિક હું આપને આ માધ્યમથી જાણ કરીશ. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને રજા આપો એ પહેલાં મિત્રો ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે શુભેચ્છા સહ આપના ચરણોમાં વંદન. પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો હોય, ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો જે ગુજરાત સરકાર શ્રી ચૂકવે છે એવા પેન્શનની બાબતે આપને કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો આપ ગમે ત્યારે મારા મોબાઈલ નંબર 98 244 88 66 7 ઉપર આપને યોગ્ય લાગે તે સમયે મારો સંપર્ક સાધી શકો છો. તો આપની પાસેથી વિદાય લઉં. ફરીથી પાછી જે કંઈ વિશેષ માહિતી મળશે એ આપની સુધી પહોંચાડીશ. અસ્તુ.